જય ગૌ માતા. જો આજે આપણે આવ્યા છીએ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ, જે દેશ અને દુનિયાની પ્રથમ પ્રાકૃતિક કૃષિની યુનિવર્સિટી છે. એ જ યુનિવર્સિટીની અંદર અહીંયા ગાયોની ગૌશાળા પણ છે. એટલે આપણે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતીમાં જે ગાયનું મહત્વ છે એ અહીંયા પ્રત્યક્ષ જોઈ શકાય છે. અને સાયન્સ યુનિવર્સિટી છે છતાંય પણ ગાયો રખાય છે અને ગાયો દ્વારા જ પ્રાકૃતિક કૃષિ થઈ રહી છે. ગુજરાત નેશનલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલની ગૌશાળા. અહીંયા પ્રાકૃતિક કૃષિ મોડેલ છે, મિક્સ પાક મોડેલ છે, અલગ અલગ અખતરાઓ છે. ભવિષ્યમાં આવી જ રીતના ખેડૂતના ખેતરે અલગ અલગ જિલ્લા દીઠ અખતરાઓ લેવામાં આવશે. અમે અત્યારે અહીંયા હાલોલ ખાતે નેશનલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં 2 દિવસના રાજ્યપાલશ્રીના કાર્યક્રમમાં આવ્યા છીએ. યુનિવર્સિટીમાં આવ્યા પછી ઘણી પ્રેરણા આજે આપણે આવી ગયા છીએ નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ. હાલોલની અંદર જે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી જબરદસ્ત બની છે, ત્યાં એમના જ ફાર્મિંગ નેચરલ ફાર્મિંગનું નિરીક્ષણ કરવા અત્યારે હાલ આવ્યા છીએ. અને ટોટલ અહીંયા 2 દિવસનો કાર્યક્રમ છે રાજ્યપાલશ્રીનો. એ કાર્યક્રમમાં ખાસ આવ્યા છે અને એમાં રિસર્ચના ટાઈમમાં અત્યારે ફાર્મ વિઝિટ કરીએ છીએ. તો આવું સરસ મજાનું મોડેલ જોયું, નિરીક્ષણ કર્યું. ખાસ અહીંયા પ્રાકૃતિક કૃષિના 5 આયામો અપનાવવામાં આવ્યા છે. જેમ કે આપણે મેઇન જો આયામ હોય ને તો જીવામૃતને સમજતા હોય લોકો, પણ ખરેખર મિક્સ પાકમાં મેઇન આયામ ગણાય મિક્સ પાક, આંતરપાક. તો એનું પણ અહીંયા ખૂબ સારી રીતે સંભાળ રાખવામાં આવી છે અને મિક્સ પાકનું મોડેલ પણ ખૂબ સરસ અહીંયા જોવા મળે છે. તો આવું નેશનલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હવે તો હાલોલ ખાતે ટૂંકમાં સાયન્સ પણ એવું, વિજ્ઞાન પણ એવું સ્વીકારે છે. એટલે આ એક પ્રકારના એવું કહી શકાય કે વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું કે ખરેખર પ્રાકૃતિક કૃષિ થાય, એટલા માટે જ આવી જબરદસ્ત યુનિવર્સિટીનું નિર્માણ થયું છે. અહીંયા સામે બિલ્ડિંગ દેખાય, ગર્લ્સ હોસ્ટેલ છે, અહીંયા બોયઝ હોસ્ટેલ છે, અહીંયા અલગ અલગ બીજા બિલ્ડિંગો પણ બનવા જઈ રહ્યા છે, કામ ચાલુ છે. આવું સરસ મજાનું પ્રાકૃતિક કૃષિ સાયન્સ યુનિવર્સિટી હાલોલ ખાતે તૈયાર થઈ રહી છે. જો આ મિક્સ પાકમાં છે, આપણે ઘઉંની સાથે ચણાનું મોડેલ છે. આવી રીતના દરેક પાક એક સાથે બીજો પાક, બીજા પાક સાથે ત્રીજો પાક, એવી રીતના મિક્સ પાક છે. અહીંયા કોબી છે તો કોબી સાથે ગાજર છે, બીટ છે, એવી રીતના અલગ અલગ પાકોનું વાવેતર છે. ગુજરાત નેશનલ ફાર્મિંગ હાલોલ ખાતે જે આપણે પ્રાકૃતિક યુનિવર્સિટી